જય માં દુર્ગા, જય મહાકાલી માં. મિત્રો, કુંભ રાશિના નવા કાર્યક્રમમાં તમારું સૌનું સ્વાગત છે. તો મિત્રો, આ નામની એક મહિલા તમારા ઘરના દરવાજે તાંત્રિક ક્રિયા કરી રહી છે. સાવધાન રહો. આ મહિલાએ તમારું આખું ઘર અને કુટુંબ બરબાદ કરી દીધું છે. તમારા ભાગ્યને બાંધ્યું છે અથવા તમારા ભાગ્યને તમારા ભાગ્ય સાથે પણ બાંધી દીધું છે. મિત્રો, મેં તમને મારા કાળા જાદુ હેઠળ આપ્યું છે. મિત્રો, હું તમને સમજાવીને કંટાળી ગયો છું, પરંતુ હજી પણ તમે નહીં સમજો. પરંતુ આજે હું તમને એક છેલ્લી ચેતવણી આપું છું. આ સ્ત્રી સાથેનો સંબંધ હમણાં જ તોડી નાખો, કારણ કે તે પાર કરી ચૂકી છે તેમની બધી જ હદ, તમામ મર્યાદાઓ, અને તમને તમારા સમગ્ર પરિવાર બરબાદ કરી દેશે. મિત્રો, આગામી 7 દિવસમાં મહિલા તેની સાથે મોટી રમત રમવા જઈ રહી છે. તે તમારામાં પર સૌથી ખતરનાક મેલી વિદ્યા કરવા જઈ રહી છે. મિત્રો, તમે ક્યારે સૂઈ જાઓ તમને ખ્યાલ પણ નહીં આવે, પરંતુ તે કરવા જઈ રહી છે. તમારી પીઠ પાછળ દરવાજા પર આવ્યા પછી તે તંત્ર મંત્ર અને તાંત્રિક ક્રિયા પણ કરી રહી છે. સ્ત્રી હદ વટાઈને ઘેરાઈ ગઈ છે. મિત્રો, આ સ્ત્રીનો એક જ ઉદ્દેશ્ય છે, તમને તમારા આખા પરિવાર સાથે ખતમ કરવાનો. આજે હું આ સ્ત્રીનું નામ કહેવા જઈ રહ્યો છું, કારણ કે આ દુશ્મન તમારી સૌથી ખતરનાક દુશ્મન છે. તે તમારું મન છે. આ દુશ્મન હંમેશા તમારી આસપાસ હોય છે. આ મિત્રો તમારી સાથે રહે છે અને તમને ખબર પણ નથી. મિત્રો, આ સ્ત્રીનો દેખાવ તો ખૂબ જ ખતરનાક છે, અને આ સ્ત્રી આવીને તમને તેમના પ્રેમ જાળમાં ફસાઈ દીધા છે, અને તમે કદાચ કશું જ નહીં જોઈ શકો. તેનું કાળું સત્ય જાણી શકવાના નથી. તમારી ચિંતા કરશો નહીં. આજે જ આ વિડીયોમાં હું તમને આખું સત્ય કહેવા જઈ રહ્યો છું. મિત્રો, તમારે શરૂઆતથી અંત સુધી વિડીયોમાં રહેવાનું છે. મિત્રો, હું તમને જણાવીશ કે તમે કેવી રીતે આ મહિલાના તંત્ર મંત્રથી બહાર આવી શકો છો, કેવી રીતે તમે તેની મેલી વિદ્યાને સરળતાથી બચી શકો છો. મિત્રો, તમામ માહિતી સાથે હું આ વિડીયોમાં એક ખાસ ઉપાય પણ આપીશ, જે જોઈ તમે કરશો મિત્રો તો સૌથી મોટો દુશ્મન તમારી આંગળીને ઘૂંટણ પડી જશે અને તમારા પગે પડવા લાગશે. બસ આ વિડીયો પૂરો જુઓ. આગામી 7 દિવસમાં તમારી સામે પડવાનું ચાલુ રાખો અને ખૂબ જ ખતરનાક પગલું ભરવાના આવનાર છે. મિત્રો, હું તમને આ વિશે જણાવવા જઈ રહ્યો છું, અને તે પણ શરૂઆતથી અંત સુધી. મિત્રો, આજે હું તમને તે દુશ્મનનું નામ જણાવીશ અને તે તમારા પર શું કાળો જાદુ કરી રહ્યો છે. હું તમને તે વિશે કહીશ, અને સાથે સાથે મિત્રો હું તમને કહીશ તમારું નસીબ જે ઘણા વર્ષોથી અવરોધિત છે, તમારું નસીબ અટકેલ છે, તમારું નસીબ બંધાયેલું છે. હું તમને તેના વિશે પણ કહેવા જઈ રહ્યો છું. તમે તમારું નસીબ કેવી રીતે તેજસ્વી કરી શકો છો. મિત્રો, તેઓ તમારા નસીબને વધુ સોનેરી બનાવી શકો છો. તેથી તમારું નસીબ તમારી સાથે છે. હું તમને તે બધું આપી શકું છું, કારણ માહિતી જેના પર તમે દિવસ રાત મહેનત કરશો. તમે તે કરી રહ્યા છો, પરંતુ તેમ છતાં તમને પરિણામ નથી મળી રહ્યા. હું તમને તેના વિશે પણ કહીશ, કેવી રીતે થોડી મહેનતથી તમે માત્ર થોડા કલાકો મહેનત કરીને રોજના હજારો લાખો રૂપિયા કમાઈ શકો છો. હું બધું આપીશ. તે માહિતી તમને એવું નસીબ મળે છે. મિત્રો, તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય એવું થશે. મિત્રો, તમારે શરૂઆતથી અંત સુધી આ વિડીયો જોવો પડશે, પરંતુ તે પહેલાં આ વિડીયો જોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ આવા વિડીયો વારંવાર બનાવવામાં આવતા નથી. તેથી મિત્રો, આ એક ધાર્મિક કાર્યક્રમ છે. જો તમને વિડીયો ગમે તો તમે ઘણું પૂર્ણ મળશે. તો કૃપા કરીને ધાર્મિક કાર્ય કરો, વિડીયો લાઇક કરો અને નીચે આપેલ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી લખો. હનુમાનજી તમારા દરેક સંકટમાંથી મુક્તિ આપશે, દરેક દુશ્મનથી, દરેક જાદુગરથી, દરેક બધાથી તમને સાવધાન રાખશે. મિત્રો, ચાલો જાણીએ કે તમારા ગ્રહો અને નક્ષત્રો શું કરી રહ્યા છે. તમારા ઘરના આંગણે કોણ છે, પરંતુ આ કાળો જાદુ અને મંત્ર જાપ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, જ્યારે તમે રાત્રે સૂતા હો ત્યારે ખૂબ જ ધ્યાનથી સાંભળો. જો તમે ત્યાં હોવ તો દુશ્મન ગુપ્ત રીતે તાંત્રિક વિધિ કરીને તમારા ઘરના દરવાજે જાય છે. તેના પછી તમારા જીવનમાં મોટી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. મિત્રો, જ્યારે તમે તમારા ઘરેથી શાંતિથી સૂતા હતા ત્યારે મિત્રો તમારો આ સંબંધી તમારી પીઠ પાછળ તમારા ઘરના ઉંબરે આવે છે અને તંત્ર મંત્ર અને મેલી વિદ્યા કરીને જતો રહે છે. તે એવો દુશ્મન છે મિત્રો, તેને બધાને પાર કર્યા છે. આજથી તેની મર્યાદા પ્રથમ મિત્રો શત્રુ તંત્ર મંત્રોથી પ્રભાવિત છે. મિત્રો, તે ક્યાં દૂર રહીને તમને પરેશાન કરતો હતો, પરંતુ હવે તે તમારા ઘરના દરવાજે આવી ગયો છે અને એવો ખતરનાક મેલી વિદ્યા કરી રહ્યો છે કે તમારા ઘરની દરેક ખુશી તમારા ઘરના લોકોને દિલ સાથે બંધાઈ ગઈ છે. હૃદયના ધબકારા પર તંત્ર મંત્ર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તમારા ઘરમાં અચાનક ઉર્જા વધી રહી છે, મોટી મુસીબતો આવી રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ, આ દુશ્મન છેલ્લા ઘણા સમયથી તમારો પીછો કરી રહ્યો છે, પરંતુ હવે આ દુશ્મન નવા તંત્ર મંત્રો અને જાદુ ટોણા શીખી ગયો છે અને તે તંત્ર મંત્ર અને તાંત્રિક વિધિ કરીને તમારા ઘરે આવી રહ્યો છે.
મિત્રો તમારો પરિવાર અને બધું જ જતું રહેશે. તમારું નસીબ પણ બંધાઈ ગયું છે. મિત્રો તમારી સંપત્તિના રસ્તા પણ બંધાઈ ગયા છે. હવે તમે ગમે તેટલી મહેનત કરો, દેવું પછી તમને વધુ પૈસા કમાઈ શકશો નહીં. ઢગાવલા બંધ. અને મને ખબર છે તું શા માટે માત્ર દુશ્મન બની રહ્યું છે. તંત્ર મંત્ર દ્વારા પોતાના કાવતરાઓને કારણે તેને તમારા પર એવો કાળો જાદુ કર્યો છે જેના કારણે તમે દેવામાં ફસાઈ ગયા છો. તમારી આવકમાં ઘટાડો થયો છે. તમારા પરિવારના સભ્યો અને મિત્રો ખૂબ જ બીમાર થવા લાગ્યા છે. ઘરના બાળકો પણ બીમાર થવા લાગ્યા છે. આ દુશ્મને તમારા મિત્રો છોડ્યા નથી. તેમણે ઘરના બાળકો પર તંત્ર મંત્ર કરાવ્યા છે. મિત્રો હવે તમે વિચારશો કે હું શું કરી રહ્યો છું, આ દુશ્મનનું નામ શું છે અને હું તે કેવી રીતે છોડી શકીશ. દુશ્મન આજે એટલો બધો બળવાન થઈ ગયો છે કે તમે આ દુશ્મનને પણ છૂટ આપી દીધી છે. જેના કારણે મિત્રો આ દુશ્મન તમારા ઘરના દરવાજે આવ્યો અને મિત્રો તમારા ઘરના દરવાજા પર તંત્ર મંત્રનો જાપ કરી રહ્યો છે. જો મિત્રો દુશ્મન બાબા મિત્રો તે કોઈ પણ હદ સુધી જશે, આપણને નષ્ટ કરવા માટે આપણને આ સ્તર સુધી જઈ શકશે, આપણે બધી મર્યાદાનો પાર કરી શકશે. પરંતુ મિત્રો આપણે ગમે તેટલા પડીએ, આપણે હજી પણ પડી શકીએ છીએ. મિત્રો બસ તેમનો ઉદ્દેશ્ય આપણને પરેશાન કરવાનો છે, આપણે ધૂળમાં ફેરવાનો છે, આપણને લોહીના આંસુ રેડાવવાનો છે. અને જ્યારે આ દુશ્મન તેમની યોજનામાં સફળ થાય છે ત્યારે તેઓ ખૂબ જ આનંદ અનુભવે છે. જ્યારે તમે મિત્રો મુશ્કેલીમાં હશો, તમારા પરિવારને મુશ્કેલી પડશે, આ દુશ્મન ખૂબ જ દુશ્મન છે. મિત્રો તમારી અંદરથી ખુશને કારણ મિત્રો મુશ્કેલી છે તે મિત્રો ભૂલો તો તમારી છે. જો કંઈ ભૂલો તમે મિત્રો બહુ દેખાડો કરો છો. મિત્રો જો તમારે દેખાડો કરવો જોઈએ નહીં, પણ તમારે બહુ દેખાડો ન કરવો જોઈએ. ચાલો જોઈએ. તમને ખબર નથી કે જે દેખાય છે તે સાચું નથી હોતું, તે ખૂબ જ ખતરનાક નથી હોતું. એવું બને છે કે કોઈ વ્યક્તિ પર દુશ્મનીને ખરાબ નજર પડે તો તે વ્યક્તિ હસતા રમતા બીમાર થઈ જાય છે. તો તે વ્યક્તિ એટલો બીમાર થઈ જાય છે કે તે ખુશહાલ પરિવાર પર પડે છે. તેનો પરિવાર એક પછી એક પરિવારનું મૃત્યુ થવા લાગે છે. મિત્રો કેટલાક લોકો પાસે એવી કાળી નજર હોય છે તે વ્યક્તિની સાથે પેઢીઓ પણ નાશ પામે છે. આજકાલ એક પરંપરા ચાલી રહી છે. હા મિત્રો, એક પરંપરા ચાલી રહી છે એટલે કે તમે ક્યાંક હોટેલમાં જમવા જાઓ છો, જમતા પહેલાં તમે ખાદ્ય પદાર્થનો ફોટો લઈને સ્ટેટસ પર મૂકો છો અને ફોન દ્વારા બધાને સંબંધીઓ, મિત્રો, પાડોશીઓને બતાવો છો. આ મારી પાસે એ પણ જાણકારી છે. આજે આ હોટેલમાં ગયા છો, હું આ હોટેલમાં ખાઉં છું. મિત્રો તમે હોટલમાં ગયા હતા, તમે ખાવા ખાધું તે સારું છે, પણ ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર પોસ્ટ ના કરો. તેનાથી શું ફાયદો થશે? જો ખરાબ નજર ધરાવનાર કોઈ વ્યક્તિ તમારું સ્ટેટસ બતાવે છે અને તેને ખાદ્ય પદાર્થને જોયો અથવા તમારો ફોટો જોયો તો તેની કાળી નજર તે ખોરાક પર હશે અને તે તમારા પણ પર હશે. મિત્રો અને ખરાબ નજર એટલી ખરાબ હોય છે, તમે ખાધું છે પણ પચશે નહીં, તે ઝેર જેવું કામ કરશે. જ્યારે ઘરે આવો છો ત્યારે તમે બીમાર પડી જશો. તે એટલું ખરાબ હશે કે પછી તમે બીમાર પડી શકો છો. મિત્રો તેથી જ લોકોએ તમારી ખુશીની તસવીરો ન બતાવો. તે ઘણા લોકોની આદત છે, ધ્યાનથી રાખો. તેઓ તમારા બાળકો, જે નાના બાળકો છે, તેમને વિડીયો બનાવીને તેના ફોટા લઈને છીએ અને વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીએ છીએ. પરંતુ જુઓ, વડીલો પણ કહે છે નાના બાળકો ખૂબ જ જલ્દી નજરમાં આવે છે. તેમ છતાં મિત્રો નાના બાળકોના ફોટા અને વિડીયો પોસ્ટ કરવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર. પરંતુ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ માતા પિતાને મૂકતા રહે છે અને મિત્રો તે પણ તેના બાળકની ખૂબ જ ખતરનાક અસર પડી શકે છે. બાળક સહજ હશે પરંતુ અવારનવાર થોડા વર્ષોમાં પણ કરતો રહેશે. બાળકની હાલત ખૂબ ખરાબ થઈ જશે. જો તમારા બાળકના વિડીયો કે તમારા બાળકના ફોટો પર કોઈની ખરાબ નજર વધી જાય છે તો તે બાળકનું ભવિષ્ય જોખમમાં આવી શકે છે. ભવિષ્યમાં તેના કાર્યો ખરાબ થઈ શકે છે અને શૈતાન પણ બની શકે છે. મિત્રો તે એવા કામ કરશે જે તમારા પૂરા પણ નહીં કરી શકો. તમે કેટલાક એવા બાળકો જોયા હશે જે ખૂબ જ જિદ્દી હોય છે, જે ખૂબ જ શૈતાની મિત્રો હોય છે. જો તેઓ કંઈક જોઈએ તો તે પોતે જ દુઃખી થાય છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરતા નથી. એટલા માટે થાય છે કારણ કે તેઓ, જો તમે કોઈ ખોટી સ્ત્રી કે ખોટા પુરુષની નજરમાં હો તો આ ન કરો. જો કોઈ દુશ્મન તમારો છે, મિત્રો જે છે શું તમારો છુપો દુશ્મન છે, આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે. તમે તમારી તસવીરો અહીં ખુલ્લેઆમ પોસ્ટ કરી રહ્યા છો, ત્યાં લાઈવ. અને આ હેલો મિત્રો, દુશ્મન તમારા ફોટા પર પણ, તમારા બાળકો, મિત્રો, તેઓ તમારા ફોટા પર તંત્ર મંત્રો પણ કરે છે, જેના કારણે તમારી ખુશીઓ પણ અવરોધાય છે. તેથી તમારે ખુશીનો દોષ છુપાવવો જોઈએ. મિત્રો શું તમને લાગે છે કે હું ક્યાંક મુલાકાત લેવા જઈ રહ્યો છું? તેની જાહેરાત ના કરો. એડવાન્સ સ્પીડ મિલ્ક તેમાંથી જશે, તમારું સારું લાગશે પણ ન ગમશે. એટલે તમારી જિંદગીમાં ખુશ રહો એવું કોઈ ઈચ્છતું ન હોય. ધારો કે તમે ક્યાંક ખુશીથી ફરતા હોવ તો તમારા મનમાં શું આવશે? જરા કલ્પના કરો કે તમારો પાડોશી ક્યાંક ગયો છે અને તમે પાડોશીની તસવીર ફરતી જોઈ છે. જ્યારે તમે જોશો ત્યારે તમારા મગજમાં શું આવશે? જો
તમે વિચારશો કે સરસ મુસાફરી કરી રહ્યો તે ખૂબ જ સરસ મુસાફરી કરી રહ્યો છે, તે સરસ જગ્યા પણ જઈ રહ્યો છે, તે કેટલું સરસ ભોજન ખાઈ રહ્યો છે. તમારા મનમાં અને તમારી આંખોમાં પણ ખુશી હશે, પરંતુ ક્યારેક આપણી પાસે દૃષ્ટિ છે અથવા બીજાની નજર છે તે બગડતી નથી, જેના કારણે મિત્રો તે વ્યક્તિ પણ તેની ખરાબ અસર પડે છે. તેથી ધ્યાનમાં રાખો મિત્રો. હવે પછીની વાત મિત્રો ખૂબ જ સાંભળવા માટે શત્રુએ ઘણા તંત્ર મંત્ર જાપ કર્યા છે. નમસ્તે મિત્રો, આ દુશ્મન તે તમે પહેલો વિડીયોમાં કહ્યું હતું કે આ દુશ્મન તમારો પોતાનો નથી. મિત્રો, આ દુશ્મન તમને સૌથી વધુ પ્રિય છે. આ મિત્રો, આ દુશ્મન તમારા ઘરે આવે છે કોઈ બહાને. તંત્ર મંત્ર તમારા ઘરમાં જ તેઓ જાદુ ચલાવે છે અને તમને તેનો ખ્યાલ પણ નથી આવતો, કારણ કે તમે મિત્રો કોઈને આંધળો વિશ્વાસ ન કરો. તેથી જો તમે કોઈના પર વિશ્વાસ કરશો તો કોઈ સાથે સંબંધ જાળવી રાખશો. બંધ કર્યા પછી કરીને જો હું તમારા કોઈ સંબંધીનું રહસ્ય ખોલું તો ધારો કે હું તમારી પાસે તમારા કોઈ સંબંધીનું રહસ્ય ખોલીશ તો તમે ના કહેશો તે તમારો ખૂબ જ સારો સંબંધી છે, તે હાર્યો છે, તમે તમારા પર પૂરો વિશ્વાસ છે. તમે તમારા પર વિશ્વાસ નહીં કરો, કેમ કે મિત્રો તમે તે લોકો પર આંધળો વિશ્વાસ કરો છો. પછી ભલે તેઓ તમારી સાથે ગમે તેટલું ખરાબ કરે, તમે ધ્યાન પણ નહીં હોય. તમારે આ આદત બદલવી પડશે. જેમ આપણે જોઈએ છીએ ઘણીવાર એવું નથી થતું કે આપણી સાથે કંઈક સારું થાય. મિત્રો, જો તે કોઈ વ્યક્તિ હોવાનો ડોળ કરે છે તો તે હંમેશા સાચો નથી હોતો. ધારો કે કોઈ તમારો શ્રેષ્ઠ મિત્ર છે, તે હંમેશા તમને સારી વાતો કહે છે, તમારા કલ્યાણ વિશે વિચારતો રહે છે, તમને લાગે છે કે આ મારો સૌથી સાચો મિત્ર છે, પણ મિત્રો જરૂરી નથી કે ખરેખર તે સાચો મિત્ર હોય. મિત્રો, તમારા મનમાં એવી કોઈ વાત પર દુશ્મની ઊભી થાય છે જેની કલ્પના પણ ન કરી શકો, કારણ કે તમે નિર્દોષ મિત્રો છો, પણ તમે તમારા જેવા નથી હોતા. આ દુનિયા છે મિત્રો, બહુ ખરાબ છે, એટલે તમારે કોઈના પર વિશ્વાસ આંધળો ના કરવો જોઈએ. પછી ભલે તે મિત્ર હોય કે સાચો ભાઈ, બહેન હોય કે પાડોશી, સગા સંબંધી હોય કે ના હોય. આ કળયુગ ચાલી રહ્યો છે મિત્રો, અહીં તમારે સાવધાન રહેવાની જરૂર છે. મિત્રો, તો પછી શું વાત કરો છો મિત્રો? જરૂરી નથી કે જો દેખાય તે સાચું હોય. તેથી તમારે બધા પર વિશ્વાસ કરવાનું બંધ કરવું જોઈએ. અને જો કોઈ સંબંધી તમારા ઘરે આવતો રહે, મિત્રો અવારનવાર કોઈ સંબંધી અઠવાડિયામાં કે એક મહિનામાં 1-2 વાર આવતો રહે, તે સંબંધી પર નજર રાખવાનું શરૂ કરો. શું તે કોઈ બહાને તમારા ઘરે આવે છે અને તમારા ઘરના દરવાજા પર તમારા ઘરની અંદર તંત્ર મંત્ર કરે છે? અને હંમેશા ધ્યાનમાં રાખો. તેમજ તમારા બાળકોના નાના હોય છે અને તેઓ આદત હોય છે કે તેઓ ક્યારેય પડોશીના ઘરે તો ક્યારેક કોઈ સંબંધીના ઘરે જાય છે. જો કોઈ પાડોશી તેમને ખાવા માટે કંઈક આપે, જો કોઈ સંબંધી અથવા પરિચિત વ્યક્તિ તેમને ખાવા માટે કંઈક આપે તો ધ્યાન રાખો, કારણ કે મિત્રો તે લોકો છે જે તમારા દુશ્મનો પણ હોઈ શકે છે. તેઓ બાળકોને ઝડપથી નિશાન બનાવે છે, તેથી તમે ધ્યાન આપતા રહો. બાળક તમારા પડોશીના ઘરે જઈને કંઈ પણ ખાઈ શકે છે, તો તમે તમારા બાળકને મંત્ર સાથે લખેલી વસ્તુઓ પણ ખવડાવી શકે છે, જેના કારણે તમારું બાળક તંત્ર મંત્રના પ્રભાવમાં આવી શકે છે. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે બાળક અહીં ત્યાં જતું રહે છે, ઘણીવાર મિત્રો અહીં ત્યાં ફરતા રહે છે, તો મિત્રો બાળકોના વર્તનમાં ખૂબ જ ઝડપી બદલાવ આવે છે. ઘણીવાર લોકો પોતાના મિત્રો અને બાળકોને મેલી વિદ્યા અથવા તંત્ર મંત્ર યંત્ર કરાવવા માટે અથવા જો કોઈ જાદુ વસ્તુઓ ખવડાવવા માટે કરાવે છે, જેના કારણે તેમનો આખો પરિવાર ફરીથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને બાળક કાં તો બહુ ઝડપથી બીમાર થવા લાગે છે અથવા તો તેમને ખૂબ જ ગુસ્સો આવવા લાગે છે. તમે જોયું છે કે બાળક ખૂબ જ ગુસ્સે થાય છે, તે એવું કેમ કરે છે અથવા શું તે ક્યારેક કોઈ પાછળ કારણ હોય છે? હા મિત્રો, તે તમારા બાળકોના પડોશીની જગ્યાએ મોકલો છો તે તમારા સમય સ્પષ્ટ કહ્યું છે. જો કોઈ પાડોશી અથવા સંબંધી તેમને ખાવામાં કંઈક આપે છે તો ખાતરી કરો કે તેઓ તે ખાતા નથી. તેઓ તે લેશે પણ પછી વસ્તુઓ છે. તમારા પડોશી અથવા સંબંધી તમને ખાવાની વસ્તુ આપી રહ્યો છે અને કહે છે મેં મીઠાઈ બનાવી છે, તો મિત્રો જો તમે ખાઈ શકો છો તો ચાલો જોઈએ. દર વખતે વારંવાર મિત્રો તમારી પડોશીઓ કંઈક ને કંઈક ખાવાનું કહે છે. જો તમને કોઈ આપતું હોય તો ન ખાઓ મિત્રો, ખાઓ બિલકુલ ન ખાઓ. એ જરૂરી નથી કે વ્યક્તિ પાડોશી અને તે ખરેખર શુભચિંતક હોય, તે કદાચ સાચા અર્થમાં નિભાવનાર હોય. હૃદય ક્યારેક મિત્રો ઈર્ષ્યા અથવા દુશ્મનાવટને કારણે એક આપતો હોય. આપણા દુશ્મન બની શકે છે. કેટલાક મંત્રીઓ પણ આપણને વસ્તુઓ ખવડાવી શકે છે. તો આ વાતનું ખૂબ જ ખાસ ધ્યાન રાખો. હું તમને દુશ્મનનું નામ કહી દઈશ, પણ તમારે આખી વાત સમજી લેવી પડશે. જ્યારે કોઈ મોટું આવે ત્યારે તમારા ઘરે અને તમારા પગને સ્પર્શ કરીએ, પરંતુ તમારે કોઈ કરવાની જરૂર નથી. હા મિત્રો, એક વાત ધ્યાન રાખો, પગને સ્પર્શ કરો અને આવું કેમ ન કરો જરા સાંભળો અને જુઓ. તમારો કોઈ સંબંધી હોય અને તે તમારા ઘરે આવે તો તમે તેને પગને સ્પર્શ ના કરો. કોને ખબર ના સંબંધી આવી ખોટી જગ્યાએ આવી રહ્યો હશે, તેના પગ ક્યાંક ખોટી જગ્યાએ પડ્યા હોય, તેના પગ ખોટી જગ્યાએ પડેલ હોઈ શકે છે અને જો તમે તે પગને અડી તમારા માથા પર મૂકો છો
તો તે એક મોટી ભૂલ છે અને તમે કંઈક ખોટું કરી રહ્યા છો અને ઘણી બધી ખોટી જગ્યાએ આવે છે અને તેના પગને સ્પર્શ કરીને તે તમારા સ્તર પર લાવો છો. એટલા માટે તમારા સંબંધી જે પણ કોઈ ખોટી જગ્યાએ જાય છે, તમને ખોટી વસ્તુઓ અને નકારાત્મક વસ્તુઓ તમારા હાથમાં લઈ રહ્યો છો, પગને સ્પર્શ બિલકુલ ના કરો, જે તમારું નસીબ બગાડી શકે છે. તેથી મિત્રો હંમેશા સાવધાન રહેવું જોઈએ. તો મિત્રો તમારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરે કોઈ સંબંધી હોય કે તમારા પાડોશી અચાનક તમારે આવવા માંડે, તો દર 15 દિવસે કોઈ સંબંધી આવતો રહે તો દરરોજ તમારા ઘરે આવે છે, તો મિત્રો તમે જોશો, ધ્યાન આપશો તો મિત્રો તે વ્યક્તિ હશે તમારા ઘરે તાંત્રિક ક્રિયા કરી રહ્યો હોય અથવા જે તમારા ઘરને બાંધી રહ્યો હોય. તમે તે વ્યક્તિ પર નજર રાખી શકો છો. જો કોઈ તમારી હશે કોઈ સંબંધી, જો તમને તેના વિશે કંઈ શંકા થાય તો તેના ઉપર સખત નજર રાખો, તેના હાથ અને તેની પ્રવૃત્તિઓ પર નજર રાખો. પરંતુ તમારે તેના પર નજર રાખવાની બિલકુલ જરૂર નથી જ્યારે પણ તે ઘરે આવે, કારણ કે મિત્રો તમારે ઘરે આવે અને પોતાના હાથથી પણ મંત્ર જાપ કરી શકે છે. મિત્રો તેવી યુક્તિઓ રમી તમારા ઘરમાં ઘૂસી આવે છે. આ એટલા ખતરનાક હોય છે જે તમારે પણ નથી પડતી. તેને તમારી સામે બેસી તમારી સાથે તંત્ર મંત્ર કરે અને પછી તમારા ઘરમાં તમારા મિત્રો સાથે બીમારીઓ દેખાવા લાગે છે. તેમાંથી તો હંમેશા સાવધાન રહેવું જોઈએ. જે પણ વ્યક્તિ આવે તેના પર સતત નજર રાખવી જોઈએ અને તેના પર થોડી પણ શંકા થાય તો તેનો બહાર મૂકવો જોઈએ. મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર.